નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K અમૃત ગુજરાત। ખેડા જિલ્લાના લિંબાસીમાં અપહરણ બાદ દુષ્કર્મની ઘટના આવી સામે। મળતા સમાચાર મુજબ અસ્થિર મગજની એક કિશોરીનું અપહરણ કરી તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો। 7/11/2025ના રોજ રાત્રે 9 કલાકે કિશોરી તેની માતા સાથે સૂઈ ગયેલ અને ત્યારબાદ આ નિરાધમોએ તેને જગાડીને ફસલાવી તેના ઘરથી દૂર લઈ જઈને તેના પર વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું। કિશોરીની માતાની આંખ ખોલતા પોતાની પાસે સૂઈ રહેલી કિશોરી ન હતી। તેને ઘરના તમામ લોકોને બોલાવી શોધખોળ શરૂ કરી હતી। ઘરના લોકોએ તપાસ કરતા આ બાળકી ઘરના થોડેક દૂર રાત્રે અંદાજે 1:30 આસપાસના નિરાધમો પાસેથી મળી આવી હતી અને કિશોરીના ઘરના લોકોએ જ આ નિરાધમોને દબોચ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે। સમગ્ર ઘટનાને લઈ લીંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા પામ્યો છે તેમજ લીંબાસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિશેષ રિપોર્ટ શૈલેષસિંહ પરમાર, ખેડા જિલ્લા બ્યુરો ચીફ।